રાજધાનીમાં રણસંગ્રામ. જંતર મંતર પરથી રસ્તા પર આવ્યું આંદોલન. પેપર લીક મામલે ઉગ્ર થયો અસંતોષ. નીટ યુજી 2026 પેપર લીક મામલે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ સાથે કોકરોચ જનતા પાર્ટી દ્વારા દિલ્હીમાં સંસદ ચલો વિરોધ પ્રદર્શનમાં ઘર્ષણના દ્રશ્યો જોવા મળ્યા. જંતર મંતરથી શરૂ થયેલા આંદોલનમાં હજારો સમર્થકો અને વિપક્ષી નેતાઓ જોડાયા હતા. જો કે પોલીસે બળપ્રયોગ કરી જંતર મંતર અને કનોટ પ્લેસ પરથી પ્રદર્શનકારીઓ મંચ અને ટેન્ટ હટાવી સમગ્ર વિસ્તાર ખાલી કરાવ્યો. સંસદ ચલો માર્ચ હેઠળ આંદોલનકારીઓએ બેરિકેડ તોડી સંસદ તરફ વધવાનો પ્રયાસ કર્યો ત્યારે સ્થિતિ વણસી હતી. સંસદના મુખ્ય ગેટ બંધ કરી સુરક્ષા વધારી દેવાઈ અને પોલીસે પ્રદર્શનકારીઓને રોકવા માટે ટીયર ગેસના સેલ છોડ્યા હતા તથા લાઠીચાર્જ પણ કર્યો હતો. કલાકો સુધી ચાલેલા આ ઘર્ષણ દરમિયાન સામસામે પથ્થરમારો પણ થયો, જેમાં 50થી વધુ પોલીસ કર્મીઓ અને અનેક પ્રદર્શનકારી યુવાનો તે ઘાયલ થયા. The police and the government are only resorting to lies to control the situation or misuse of power. They are just doing lathi charge or misusing their power or using lies. They are now saying that the protest is over, go back. The government tried to shut the metros, Ubers and everything today. બહાર ચાલી રહેલા હંગામાની અસર સંસદના ચોમાસુ સત્ર પર પણ જોવા મળી હતી. રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે પ્રદર્શનકારીઓ પર થયેલા લાઠીચાર્જ અને પેપર લીકનો મુદ્દો ઉઠાવી સરકાર પર ગંભીર આક્ષેપ કર્યા, જેના કારણે સંસદની કાર્યવાહી તે ઠપ્પ થઈ ગઈ. આ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શિક્ષણ મંત્રી धर्मेंद्र प्रधान સાથે બેઠક યોજી હતી. आज यहाँ जंतर मंतर पे हजारों बच्चे वहाँ पर आए हैं, वहाँ लाठी चार्ज हो गया है. गवर्नमेंट मारने की कोशिश कर रही है, गवर्नमेंट दबाने की कोशिश कर रही है, गवर्नमेंट पकड़ने की कोशिश कर रही है. नीट एग्जामिनेशन घोटाला सर, ये स्टूडेंट का मामला है जो लाखों बच्चों की जो भविष्य है उनके भविष्य के बारे में मैं बात कर रहा हूँ. સ્થિતિને ધ્યાનમાં રાખી સુરક્ષા દળોએ નવી દિલ્હીના હાઈ સિક્યુરિટી ઝોનમાં ચુસ્ત બંદોબસ્ત તે ગોઠવી દીધો હતો. રાજીવ ચોક અને પટેલ ચોક સહિતના 5 મેટ્રો સ્ટેશનો બંધ કરી દેવાતા મુસાફરો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. શાસ્ત્રી ભવન પાસે પણ માર્ચમાં જોડાવા જતા પ્રદર્શનકારી યુવાનોને રોકવા માટે ટીયર ગેસના સેલ છોડાયા હતા. અન્ય ઘટનાક્રમમાં સીજેપીના સ્થાપક અભિજીત દીપકે હોસ્પિટલમાં દાખલ આંદોલનકારી સોનમ વાંગચુકની વિનંતી પર પોતાના અચોક્કસ મુદતના ઉપવાસ સમેટી લીધા હતા. શરૂઆતમાં દીપકની અટકાયત અંગે અફવાઓ ફેલાઈ, પરંતુ બાદમાં પોલીસે જ તેનો ઇનકાર કર્યો. બીજી તરફ સીજેપીના પ્રતિનિધિ મંડળે કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડા સાથે મુલાકાત કરી હતી, જેમાં નડ્ડાએ આસપાસના વિસ્તારમાં વધુ કાર્યવાહી ન કરવાની ખાતરી આપી હોવાનો દાવો કરાયો. कुछ राजनीतिक पार्टियों की सोच ही नकारात्मक हो चुकी है. उनका उद्देश्य है देश में भ्रम फैले, देश में अफरा तफरी हो, मगर उसके बावजूद भी भारत की सरकार, नरेंद्र मोदी जी के नेतृत्व में एनडीए की सरकार हर उन मुद्दों को, हम उन सबको संसद में चर्चा करना चाहते हैं. हम सब पे बात करने को तैयार है. बात करने को नहीं चाह रहा है, जो नहीं चाह रहा है बात करना, उसको देश ये जवाब देगा. ઘટના બાદ દિલ્હી પોલીસે લોકોને સોશિયલ મીડિયા પર અફવાઓ ન ફેલાવવા અને શાંતિ જાળવવા માટે અપીલ કરી. સાથે સાથે હિંસક પ્રવૃત્તિઓમાં સામેલ લોકો સામે કાનૂની કાર્યવાહી હાથ ધરી હતી. સીજેપીના સોશિયલ મીડિયા હેન્ડલ પરથી પોલીસ દ્વારા પથ્થરમારાના વિડીયો શેર કરી પોલીસની કાર્યવાહી પર ગંભીર સવાલ ઉઠાવવામાં આવ્યા. બ્યુરો રિપોર્ટ, GSTV.